વિધાનસભામાં ઉઠ્યો શિક્ષકોની ઘટનો મુદ્દો। આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન। નર્મદા અને દાહોદ જિલ્લામાં શિક્ષકોની ઘટ। નર્મદા જિલ્લામાં 549 અને દાહોદમાં 1284 શિક્ષકોની ઘટ। વય નિવૃત્તિ, જિલ્લા ફેરબદલી અને અવસાનના કારણોસર જગ્યાઓ ખાલી। ચૈત્ર વસાવાના પ્રશ્ન પર શિક્ષણ મંત્રીનો જવાબ। आदिवासी विस्तारों में शिक्षकों की घट है। नर्मदा और दाहोद जिला में शिक्षकों की घट। विधानसभा में उठ्यो शिक्षकों की घटनो मुद्दो। वालिया तालुकाना शीर, दौलतपुर और नवानगर गामना अंदाजे 70 थी वधु विद्यार्थीओ छेल्ला 5 महीनाथी शाळाए जवा माटे रोज 5 किलोमीटर पगपाळा चालवा माटे मजबूर बन्या छे। गाम सुधी एसटी बस सेवा न पहोंचता विद्यार्थीओना शिक्षण पर तेनी गंभीर असर पड़ी रही छे। एसटी तंत्र द्वारा रस्तो भयजनक होवानुं कारण आपवामां आवे छे, ज्यारे ग्रामजनोनो दावो ए छे के रस्ता परथी 25 टन भरेली ट्रको पसार थाय छे तो बस केम नहीं। ग्रामजनों और विद्यार्थीओए अनेकवार लेखित मौखिक रजूआतो करी होवा छतां पण हजू सुधी कोई उकेल आव्यो नथी। हवे गामलोको एसटी बस सेवा नियमितपणे 3 गाम सुधी शरू करवानी मांग उठावी रह्या छे। अमारी गाममां पेला बस आवती हती पण हमणे आवती नथी। अमे 4 થી 5 किलोमीटर चालता ज आवीए अने शनिवारे तो सवारमां बस लेवा आवे पण बपोરના लेवा आवता नथी। वाल्याथी अमने जे साधन मळे तेम अमे चालता ज आवीए। चालता आववाथी अमारी स्कूलमां परीक्षा है तो टाइमे पहोंची शकाय एवुं नथी ने सर लोको अमने एक्जाममां फेल करे छे ने टाइमे नहीं पहोंचाय એટલા માટે અમને સર લોકો ખીજવાય છે કે બસની વ્યવસ્થા કરી આપવામાં આવી નથી। છોકરાઓ રોજ 8 થી 10 કિલોમીટર ચાલવું પડે છે। બસની વ્યવસ્થા ખાલી વાલિયાથી દોલતપુરના સ્ટેશન સુધી કરવામાં આવેલી છે। એના અગાઉ એ વ્યવસ્થા સીર ગામ સુધી હતી, પણ આ જે પુલ છે પુલનું એવું કારણ બતાવવામાં આવ્યું છે કે આ પુલ જર્જરિત હાલતમાં છે। તો મારે આ લોકોને એ પ્રશ્ન કરવા છે, જો પુલ જર્જરિત હાલતમાં છે તો 20 થી 25 ટન અહીંથી શેરડી ભરીને ટ્રકો જાય છે। રોજ વાહનો ઘણા બધા હેવી વાહનો અવર જવર કરે છે, ત્યારે આ પુલને નુકસાન થતું નથી। પણ એક વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ લેવા માટે જાય છે ત્યારે આ લોકોને આ પુલ જર્જરિત દેખાય છે। અમારે ગામમાં બસની સમસ્યા છે કે બસ અમારે ત્યાં પહેલા દોલતપુરથી સીલ લગીને આવતી હતી, પણ હમણાં એવી સમસ્યા છે કે 6-7 મહિના થયેલી દોલતપુરના પાટીએ જ છોકરાઓને છોડીને જતી રહીને ત્યાંથી જ લઈ જાય છે। દરરોજના છોકરાઓ અપડાઉન કરવા માટે 6-7 કિલોમીટર પગપાળા ચાલતું જવું પડે છે। सूरत शहर में माथाभारे चिराग गोटीનું ફરી रिकन्स्ट्रक्शन કરવામાં આવ્યું। સરથાણા પોલીસે चिराग गोटीને ઘટના સ્થળે લઈ જઈને रिकन्स्ट्रक्शन કર્યું। એસઓજી પોલીસે 2 દિવસ પહેલા જ સિંગણપુરના ગુનામાં ચિરાગનું કર્યું હતું रिकन्स्ट्रक्शन। તો સિંગણપુર પોલીસ મથકમાં ચિરાગ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ એક બાદ એક વધુ ફરિયાદો સામે આવી રહી છે। સિંગણપુર સરથાણા ચોક બજાર કતારગામમાં આરોપી વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ। તો સરથાણા પોલીસ મથકમાં આરોપી ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી। ટ્રાવેલ્સના માલિક પાસેથી બંદૂકની અણીએ ધમકાવીને 18 લાખ રૂપિયા પડાવી લીધા હતા। ફરિયાદી મુકેશ ગજેરાએ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી। તો આરોપી ચિરાગ ગોટી બાયોડીઝલનો ધંધો કરતો હતો। ફરિયાદીને બાયોડીઝલની જરૂરિયાત હોવાથી બંનેનો સંપર્ક થયો હતો। ફરિયાદી ચિરાગ ગોટી વચ્ચે મિત્રતા થતા 18 લાખ જેટલી ઊંચીની રકમ લીધી હતી। ચિરાગ ગોટી પાસેથી પૈસા માંગવા જતા ચિરાગ ગોટીએ બંદૂક બતાવીને ફરિયાદીને ધમકાવ્યા હતા। તો પોલીસે આરોપી ચિરાગ ગોટીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। 2021 માં ફરિયાદી પાસેથી બળજબરીથી પૈસા કઢાવવાના એ બાબતનો આઈપીસી 386 નો ગુનો દાખલ થયેલો। ધાકધમકી બાબત તેમજ ફરિયાદીને પિસ્તોલ બતાવી મારી નાખવાની ધમકી આપેલી એ બાબત એક ફરિયાદ દાખલ થઈ છે। તેના માટે રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ અત્યારે આરોપી અને તેના ભાઈ બંને આરોપીઓને સાથે લઈને આવેલા છે। જે કર્મો એને કર્યા છે કાર્ય એની સજા આજે એને મળી રહી છે, એટલે હું પોલીસ અને આજના અર્થતંત્રને ખૂબ ખૂબ આભાર માનું છું કે એને એની સજા મળી। એના વિશે મારે બીજું કંઈ નથી કહેવાનું। આજે આપ સૌ જોઈ રહ્યા છો કે એમણે જે કાર્ય કર્યા એમની સજા એમને મળે છે। અને આજે જાહેર જનતાને મારી અપીલ છે કે એને તમારી સાથે જે કોઈ કાર્ય કર્યા છે સામે આવો અને એને એની સજા મળવી જોઈએ।
જામનગરના ધ્રોલમાં વેપારી પર હુમલાનો મામલો. વેપારી પર હુમલો કરનાર 2 શખ્સની ધરપકડ કરી છે. તો સિગારેટ ઉધારમાં ન આપતા કર્યો હતો હુમલો. સિગારેટ બાબતે રકઝક કરીને વેપારી પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તો ઘટના બાદ વેપારીએ નોંધાવી હતી ફરિયાદ. પોલીસે ફરિયાદના આધારે મનીષ પરમાર ઉર્ફે કબૂતર અને માંડા ઝુંઝાની ધરપકડ કરી છે. આરોપી સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. જે ફરિયાદી છે એમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તથા તેમના હાથ પગ ભાંગી નાખવાની પણ તેમને ધમકી આપેલ હતી. આ ફરિયાદ 17 તારીખે રાતે જ દાખલ કરી દેવામાં આવી હતી અને ત્યાર પછી આ કામના જે આરોપી છે, જેમાં આરોપી નંબર 1 મનીષ ઉર્ફે કબૂતર પરમાર અને આરોપી નંબર 2 માંડાભાઈ ઝુંઝા ભરવાડ, આ બંનેની તાત્કાલિક ધોરણે અટક કરવામાં આવી હતી. ગુજરાત સરકારના બજેટ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું છે. તેઓ કહ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ આ બજેટમાં 10.2% નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જે ગુજરાતની તેજ ગતિએ વધી રહેલી વિકાસની ક્ષમતા દર્શાવે છે. કોઈપણ પ્રકારના નવા ટેક્સના ભારણ વગર રજૂ કરાયેલું આ બજેટ સંપૂર્ણપણે વિકાસલક્ષી છે, જેમાં ગરીબો, શ્રમિકો, યુવા શક્તિ, ખેડૂતો સહિતનાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગયા વર્ષ કરતા 10.2%ની સાઇઝનો આ વધારો થયો છે. મિત્રો, આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર એ રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જન કલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું આ બજેટ છે. પ્રગતિ અને ઉન્નતિના નીત નવા આયામો સર કરતા ગુજરાતના સૌ નાગરિકોના જીવનને સુગમ્ય, સમૃદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ મિત્રો આ બજેટમાં થયો છે. અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની નગર યાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી 26 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગે માતાજીની નગરયાત્રા કાઢવામાં આવશે. 616 વર્ષ બાદ ગત વર્ષે શરૂ થયેલી પરંપરા અનુસાર આ વર્ષે સતત બીજી વખત નગરયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે નગરદેવીની પંચધાતુની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને યાત્રા પહેલા મંદિર ટ્રસ્ટ અને પોલીસ કમિશનર વચ્ચે બેઠક યોજવામાં આવશે. ચલિત મૂર્તિ તૈયાર કરાઈ એ બેંગ્લોરથી બની છે અને અમદાવાદમાં એની મીનાકારી થયેલ છે. એ આજે અહીંયા માતાજીની સામે એની પ્રાણ પ્રતિષ્ઠા થશે. પ્રાણ પ્રતિષ્ઠા લગભગ 3 કલાક સુધી ચાલશે અને એના પછી બધાને દર્શન માટે મૂકવામાં આવશે. આ પહેલી વાર આપણે એટલે ચલિત મૂર્તિ જોડે નગરયાત્રા કાઢવામાં આવશે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે. ધીમે ધીમે ઉનાળો તેનો મિજાજ બતાવવા લાગ્યો છે, ત્યારે ખેડૂતોની જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં શિયાળાની વિદાય વેળાએ આકાશમાંથી સંકટ વરસ્યું. વહેલી સવારે ઠંડી પડવાની બદલે દાહોદના આકાશમાંથી આફતરૂપી વરસાદ વરસવા લાગતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. દાહોદ, છાપરી, રળિયાતી, ઝાલદ, રાપડાલ સહિતના સિંગવડ, લીમખેડા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે કમઠાણ સર્જ્યું. વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડતા ખેતરોમાં ઉભા રવિ પાક પર નુકસાનીના વાદળો છવાયા. દાહોદ જેવા દ્રશ્યો સામે આવ્યા છે છોટાઉદેપુર પંથકથી. છોટાઉદેપુર અને પાવીજેતપુર તાલુકામાં સવારમાં માવઠું ત્રાટકતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. અચાનક ઠંડી ગાયબ થઈ અને ભારે પવન સાથે વરસાદ પડતા કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે. આ બાજુ ગોધરામાં પણ કમોસમી કહેરે કિસાનોની કેડ ભાંગી. ગોધરા શહેર અને કુગંબાના પૂર્વ વિસ્તારમાં મોડી રાતથી જ વાતાવરણ બદલાયું. વહેલી સવાર પડતા આકાશમાંથી કાતેલ પવનોની સાથે ઘાતરૂપી વરસાદ ખાબકતા રોડ ભીંજાયા. ભર શિયાળે વરસાદ પડતા ખેડૂતો આશ્ચર્યમાં મુકાયા. પાક પર આફત વરસતા નુકસાનીનો ખતરો છે. બીજી તરફ કમોસમી વરસાદના ઝાપટાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ તરફ સાબરકાંઠા અને વિજયનગર તાલુકામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો. વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતિત બન્યા. તો કેટલાક વિસ્તારમાં સવારથી ઝરમર વરસાદ પડતા ખેડૂતોની મહેનત ધોવાઈ જવાનો ખતરો છે, જેથી ખેડૂતો પોતાનો તૈયાર પાક બચાવવા માટે દોડ્યા. ખુલ્લા ખેતરમાં પડેલા પાકને તાડપત્રીથી ઢાંકવા કવાયત કરી. જો વરસાદ પડે તો ઘઉં અને બટાકા સહિતના શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ છે. બીજી તરફ અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયા. માવઠાના ડરથી ખેડૂતોની રાતા